ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું છું આપની દોસ્ત લતા સોલંકી. અમે જઈ રહ્યા છીએ ફેમિલી સાથે દ્વારકા. બસ હવે પહોંચવા ગયા છીએ ને બેટા. પહોંચવા ને આપણે દ્વારકા જઈએ છીએ. દ્વારકા જવાનું. ચલો તો દ્વારકા જઈએ. હવે થોડીક જ વાર છે. વહેલા વ્લોગ એટલા માટે ચાલુ નહીં કરતા કાં તો ભાઈ ભગવાનનો હુકમ થાય ના થાય ને એવું બધું હોય એટલા માટે. આવી ગયા? નહીં આવ્યા હજુ. પવન ચક્કી આવી ને એટલે માની લેવાનું કે ભાઈ દ્વારકા નજીક હે ને. સનકીસ પડી ગઈ સો બસ અમે હવે દ્વારકા પહોંચી જવા આવ્યા છે. માસી ઓન ડ્યુટી. ભાઈ હું કેવું ચીજ કહી દે તો બીતન નહીં કેવું કોઈને ઉતાવળ આવી છે હવે દ્વારકા પહોંચવાની. શું બેટા એટલે બધાને બતાવ્યા બસ. હવે બોલ. આમાં વિશાલમાં મને પૂછતો મામીનો ફોન આવ્યો. પૂછતો વિશાલના મામી ક્યાં જવું? નીચે ઉતરવું? પેલા સુઈ ગયા જો બસ. ભાઈ એક માસીના પગ લટકતા હતા તો આ ક્યારનો ચિંતામાં ડૂબેલો હતો માસી પડી જશે. આખરે માસીએ પગ ઉપર લીધા ને ત્યારે ભાઈને જપ થઈ જાય. નહીં બેટા લઈ લીધો ને માસીએ પગ? હા લીધા. અરે બોલ ના કુછ તો બોલ. પહોંચી ગયા મિત્રો. ઉતરો મયુરી તો આખી રાતની ભૂખી જ છે માસ્તર. જેટલી વાર બસ ઉભી રહી ને કે મને ભૂખ લાગી. અમારે મયુરીની એક ખાસિયત છે, ગમે ત્યાં લઈ જાવ ભૂખી જ થઈ જાય. ફાઇનલી મિત્રો જો દ્વારકા પહોંચી ગયો આપણો સ્ટાફ. આમાં કોનુડો ઉભારો. કોઈ નહીં હજુ બસ માંથી ઉતરીએ ક્યાંય ના આયા હોય. આ ભાઈ અમારા બેનની સાસરી વાળો સ્ટાફ ઉભારો. એક તું અમરે કે તું આપણો મોહળ પક્ષનો. આમાં બેનની સાસરી વાળો સ્ટાફ. તમે ઈમાં જાવ ને સાથે. આ તો અમારો સ્ટાફ. અને આ ભાઈ હમણાં પહેણવાનો છે છોકરો. મારા ભાઈના લગનમાં ભઈરો તાબડતોડ નાચશે. લીલાનો છોકરો જાય જો અતાડી ભળીને તગાડા શું આવતું તો એવો પાઠ આવતો હતો ને આપણે એ ગયો. હું ભાઈ હું બોલ્યા ફોરેનર બોલો ને શું બોલ્યા? આ ફોરેનર. હજુ તો અમારે હોટલમાં ક્યાં જવું ને એ બધું ડિસાઈડ થઈ રહ્યું છે. હાર આવતો રે ને ભાઈ આવતો રે તું આવતો રે લે. તો હજુ તો અમારે નક્કી થઈ રહ્યું છે ક્યાં જવું. જો આ બધા શીખર શું કરી રહ્યા છે, બુકિંગ ગોતી રહ્યા છે. ફટાફટ થઈ જાય તારું, નહીં તો આ રહી બીજી બધી હોટલો દેખાય તો છે પણ એટલા બધા આયા છે ને બહુ મોંઘું પોહાય નહીં ને. તો આ જેમની એનિવર્સરી છે ને બેની ટાલ પડી જાય એટલે સારી સસ્તી ટકાઉ એવી કોઈ હોટલ રૂમ જોઈને અમે જઈએ. વરસ કરીએ, ફ્રેશ થઈએ, પહોંચી બની રહીએ તમારી જોડે. ઓકે આવો મયુરીબેન, કેમ છો? મસ્ત. તો ઘણા લોકો કોમેન્ટ કરતા હોય કે લતાબેન આ તમારી સેમ ટુ સેમ લાગે. મારાથી 10 વર્ષ જ નાની, પછી સેમ ટુ સેમ જ લાગે. હગ્ગી બી એને હગ્ગી હવે મેહોણી કહીએ તો. હા સોયલો કર તમારું ભગવાન ભલું કરશે. ભગવાન તેરા ભલા કરે. જો ભાઈ એક જગ્યાએ પૂછીને આવ્યા કે રૂમ્સ અવેલેબલ છે તો એમણે એવું કીધું કે 1 વાગે અવેલેબલ થશે. હવે 1 વાગ્યા સુધી રાહ ના જ હોય ને, બીજે પૂછવા જઈએ. જો એક ભલા કાકા આવ્યા છે આપણે, તો એ અમને રૂમ્સનું સેટિંગ કરી આપે છે. આજ મુખ્ય નડી હું બી ખબર, આજે મહાશિવરાત્રી છે તો આપ સૌનો પહેલાં તો મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. મહાશિવરાત્રી ને એટલે રૂમ્સ અવેલેબલ થાય. નેક્સ્ટ ટાઈમ આવવાનું થશે ને તો કોકનો કોન્ટેક્ટ લઈને આપણે હોટલનું એડવાન્સ બુકિંગ કરાવીને આવીશું. તું લિપસિંગ કર કો તો ઇશારા ના કર. એ હાંગર નાવાની ચિંતા પડી. એટલો હેન્ડસમ છોકરો નાવા જતા વચ્ચે આમાં ગપાડિયા ઢકડો કરાયો મિત્રો. અમે હવે જઈ રહ્યા છીએ
ક્યાં જઈ રહ્યા હોટલ બુક કરવા માટે? કસોરા પર થઈ રહ્યું છે બોલો. હા ત્યાં આવા તો હોઠે સુકાઈ ગયા પાણી પીધા વિના. ફાઇનલી રૂમ બુકિંગ થઈ ગયું છે ગાઈસ. મળી ગયો છે રૂમ સારો એવો. રહેવાનું હોય એટલે એવું થાય નહીં દીધા નહીં આપું નહીં બંધ કરી દો બંધ કરી દો બંધ કરવાનું કે છે બોલો બંધ કરી દો પાક્કું તું મને વાયરલ નહીં થવા દે જે થાય છે અચ્છા ભાઈ ત્યાં આરતી થાય છે ને એટલે કેસ જ બંધ કરે રૂમમાં આવી ગયા ભાઈ રૂમમાં આવી ગયા જો જથ્થાબંધ લોકોને રહેવાનું છે રૂમમાં એ પાછો પડે નહીં બેટા આયા બસમાં બેઠા ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે. મસ્ત મજાનું ફ્રોક પહેર્યું છે મેં કેમ કે મને ફ્રોક બહુ ગમે છે એટલા માટે થોડો ઘણો મેકઅપ કર્યો છે કરવો પડે જરૂરી છે. કૃષ્ણના દર્શન કરવા આવ્યા ને તો મેકઅપમાં તૈયાર થઈને જવું પડે યાર તો જ કૃષ્ણને ગમે એમ. क्या बोला ઓકે ઉભા રહો બતાવો ઉભા રહીને બહુ વધારે થઈ ગયું ને લાઈટ હવે દેખાય બરાબર જુઓ કેવું લાગે છે બરાબર છકાચક. ચલો તાણ હવે હોટલમાં મેં નાહી ધોઈ લીધું છે હવે રેડી છીએ બધા. અમુક લોકો નીચે ચા પીવા ઉતરી ગયા છે અને હું ચા પીતી નહીં એ તો તમે લોકો જાણો જ છો. ના જાણતા હોય તો અત્યારે કહી દીધું. તો ચલો તાણ હવે તમને કૃષ્ણના દર્શન કરાવીએ. હું મારું લુક બતાવું મારી બેન આવે ને એટલે બતાવરાવ. આમાં ભણાભાઈ તે સુઈ ગયા હવે તું ના આવ્યો ને હવે તને લેવાય એ રીતે પરમિશન લેજો એમ કે શેની બ્લોગમાં બોલવાની ક્યાં મારે કે બ્લોગમાં બોલી શકે ને એવી પરમિશન કે લેવડાવી આખું દ્વારકા હું સાફ કરે મને એવું લાગે આ ગાઉનથી. ફોરેનર તો જુઓ પાછો બહુ ભરાયો ને ભાઈ ગોઠાવ્યા નહીં અરે જુઓ તો પાછળ ઝુમકા ગીરા રે બરેલી કે બાજાર મેં હા આ સારું છે જો સારું દેખાય આ ઝુમકા ચાના રસિયા બધા ચા પીવા માટે ઊભા રહી ગયા અહીંયા. પહેલાં કે દર્શન પછી કરવા જઈએ પહેલાં ચા પીવા એવું મને ખબર નથી. આ ભાઈ અમારો દુલ્લો બન્યો ગોઠવાઈ ગયા ભાઈ એનો વિડીયોમાં મૂકે તમે જોજો. એવી વાતો કરો ભાભી જોડે હું એ વિડીયો મૂક્યા ભાઈ એ જ કપડામાં આવ્યો પણ નવું ને એટલે એની જ્યારની હગાઈ થઈ છે ને ત્યારના અમે લોકો હાથ ધોઈને એના પાછળ પડી ગયા. નાટક કરતી જો એના લગ્ન થશે ને એટલે આપણે બ્લોગ બનાવીશું. ડોલર બધા અહીંથી જ ખેંચી લેવાના છે હે ને જો ભાઈ માસી ઓન ડ્યુટી. અમારા ભણાભાઈ સુઈ ગયા છે દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ. બજારમાં પહોંચ્યા હજુ તો આ રહી બજાર દ્વારકાની. ઉઠો બેટા ઉઠો. પેલો કોનો હોઈ ગયો કેમ ચીઝ કરજે
ફાઇનલી દોરાઈ દીધું છે મિત્રો. બતાવો તો બેટા અહીંયા. અરે વાવ, માછીન ભાણો બે કાના કાના. બસ અહીંયા હવે થોડું દૂર છે. 12 વાગે બંધ બી થઈ છે. જો ભાઈ મંદિરમાં આવીએ ને તો જૂતાની સુવિધા આવી રીતે કરવી પડે છે. અને જો ભીડ કેટલી છે. આજે મહાશિવરાત્રી છે ને, મહાશિવરાત્રીના લીધે અને બૂટ મુકાવા નથી. બૂટ મુકાયા તો કે બૂટ ક્યાં મૂક્યા? મૂકી દીધા. કેટલા કલાકે નંબર લાગ્યો છે ભાઈ ધક્કા મૂકીને. આજે શિવરાત્રીની બહુ વધારે પડતી હતી. એમાં પરફેક્ટ તો નંબર આવ્યો જ નહીં. ફોટા પડાવવાનો હતો. પણ તો કરી દીધો. અમારા બધા કેમ બધા શોધવા પડશે. મજા આવી. ભલે દર્શન એટલા નજીકથી નહીં થયા, નિકટતાથી દૂરથી થયા છે, પણ મંદિરમાં આવવા મળ્યું ને એવી મોટી વસ્તુ છે. કેટલા સમયથી રાહ જોતી હતી ખબર આતુરતાથી કે કૃષ્ણના મંદિરમાં આવું. 2-2.5 વર્ષથી હું રાહ જોતી હતી. અને જે મારા મતલબ કલીગ્સ કે કોઈ બી આવે ને, મેં કીધું ભાઈ મને દ્વારકા લઈ જાઓ તો મેળ બતાવો. ફાઇનલી આવ્યો. ફોટો કઢાયા. બતાવો પેલા ફેમિલી ફોટો ક્યાં ગયો? સપના આપીને અમે નહીં ફેમિલી. હા ના ફેમિલી ફોટો એટલે બધા ભેગા સમૂહ ફોટો. બતાવો લતાબેન દેખાય. હાય હાય કાળજાનો કટકો. ખુદની તારીફ કરવાનું છોડો. આ મારો કાળજાનો કટકો આવી ગયો વચ્ચે વાળો. ચલો તો વેઇટિંગમાં ઉભા રહ્યા છીએ. હજુ ખબર નહીં કેટલો ટાઈમ લાગશે. 10-15 મિનિટ, અડધો કલાક ટાઈમ જશે. ભાઈ ટાઈમ તો જમવા ચલો જમવા. અને આ તો બંધ કરી દે ચાલે. આ છોકરો તો બંધ કરી દે ચાલે. આ જોજો આ બતાવું. અરે ઊભો રે. આ જોજો આ કેમેરો બંધ કરી નાખે છે. બંધ કરી દેજો. જો બંધ કરો. શું આવી બેટા? ગાય અને ઊંટ ક્યાં ગયું બેટા? ક્યાં ઊંટ ક્યાં ગયું? ઊંટ ચલો જાય. પતા નહીં ભાઈ, અમે પાછા બેસી ગયા છકડાવા. છકડા જ કહેવાય ને, રિક્ષા છે. તો આ ગાડી અમારી ટોળકી. મારી ટોળકી ભીખી આ રહી ભાઈ. ભીખી આ રહી ભાઈ. તમારા ભત્રીજો ચિંતા કરે. કોઈ રહી ના જવું જોઈએ એમ. ઘણા માસ્તરનો છોકરો કરો ને, માસ્તરનો છોકરો ને એટલે છેલ્લા ગણતરી કરે. આ વ્યક્તિ રહી તો નહીં કે ના બેટા. એ માસ્તરના ટેણીયા ફોન બોલે કેવું થાય. દેખાય રે. મિત્રો અમે નાગેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ. અરે ચલો અહીંયા ફરીએ. ત્યાં શંકર ભગવાન બેઠા. મહાશિવરાત્રિના સરસ દર્શન થઈ રહ્યા છે અમને. અને અમે તો એવા થઈ ગયા ને છકડામાં આવ્યા ને ખળબળ થતા. એ મહાદેવ નાગેશ્વર પર મહાદેવ જ કેવું આ બેઠા પણ. અચ્છા કયું જ્યોતિર્લિંગ? 12 જ્યોતિર્લિંગમાંનું એક. 12 જ્યોતિર્લિંગમાંનું એક. આ શિક્ષક આવ્યા ને તો ઓએ ભણાવવા બેઠા. જુઓ એક સોમનાથમાં ને એક આપણા ગુજરાતમાં બે ઓએ ભણાવવા બેઠા. આમાં તો સાહેબ અંગાત લઈને આવીએ ને એટલે આ સારું ગાઈડન્સ મળી રહે. અહીંયા જો લાઈન કેટલી છે. અને કિયનભાઈ હોઈ ગયા. ના એને ધક્કા કરવાના નહીં જવા.
વાગી ગયા છે 4 અને અમે પહોંચી ગયા છે ગોમતી તળાવ ગાઈઝ મિત્રો. ગોમતી તળાવ હેંડો વહેલી તકે ગોમતી તળાવ ગોપી તળાવ સોરી ગોમતી તો પેલી બાજુ ગોમતી તળાવ આવ્યું ગોમતી ઘાટ છે. સોરી માય મિસ્ટેક હો ભાઈ, પાછું લઈ લીધું આપણે. भारी मिस्टेक हो गया सर ગોપી આ તળાવ બ્લોગ કેન્સલ બ્લોગ બનાવશું. ના આ બ્લોગ તો કન્ટિન્યુ જ રહેશે, કેન્સલ તો કશું જ નહીં થાય. આ બ્લોગમાં લતાબેનના જે થી શુભ વચનોથી ભૂલ જે પડી તમે ગઈ છે. સાંભળી ગઈ છે પેન્સિલ થી લખી તો ભૂકી મારજો, પછી આપણે પેન થી લખીશું પાક્કું. કયા ભગવાન? જાંબુવતી રાણીનું મંદિર. હે મા, ચલો દર્શન કરી લઈએ ભગવાન માતાજીને. ભાઈ ગોપી તળાવનું મહત્વ આપણે વિડીયો પોઝ કરીને જોઈ લેજો. ચલો હું દર્શન કરી લઉં પહેલાં થોડા. રૂકમણી દેવીનું મંદિર છે અહીંયા. હું અંદર દર્શન કરવા ગઈ તો પૂજારીજી હતા ને એના માથા પર આમ આમેલું કરે ને આશીર્વાદ આપતા હતા. મને કે બેન બોલો તમારું નામ, તમે મારું નામ કીધું હતા. મને કે પતિનું નામ મેં કીધું લગ્ન નહીં થયેલા. મને કે સારો વર મળે. બોલો હવે તો મળી જ રહ્યો ને, તો આશીર્વાદ મળે ને યાર. ભયાનક જ્યાં વરના નામની ખ્યાતા છે. આ છે ગોપીનાથ મંદિર અને ગોપીકુંડ, અરે અર્જુન કુંડ, ગોપી તળાવ. એમ મિસ્ટેક બહુ થઈ જાય બોલો, અમે તો જીવ છે, સમજી જાઓ ને તમે લોકો. હવે છે ગોપી તળાવ મિત્રો. અવની શું થયું? થક ગઈ પૈસા નથી બરાબર ના થાક્યા મિત્રો. ચાલીને પગની હાલત જોયા. માટી પગ તો કેવા થયા. 20 નો એક છે તો ગન્ને કા જ્યુસ પીવા આવી ગયા અમે. શેરડીનો રસ પીતા તો થોડી એનર્જી રહે ને, ગળું વળી પીએ તો પાછું બધું હેડાય ખાસું બધું એનર્જી સાથે. મોઢું કેવું થયું એ દાદા? કેવું મોઢું થયું? હું આલુ રહ્યા દે ને પીછા લો વડીલ. એનર્જી એકદમ લૂઝ થઈ ગઈ હતી બોય. શેરડીનો રસ પીધો ને એટલે એવું લાગે કે પાછી બેટરી ચાર્જ કરી નાખી. બેટરી ફૂલ. હવે ફરીએ તાણ જ્યાં ફરાય ત્યાં. આ લોકો કંઈક શોપિંગ કરી રહ્યા. ચંદન ને બીજું શું છે? બધા ચંદન. આવા ગળામાં મમ્મી બહુ લઈને આવતી પેલા નાના હતા અમે ત્યારે. છે તો યાદો છે ભાઈ. નાના હતા ને અમે ત્યારે એવા ગળા ઉઠી લખતા હતા. નીકળ્યા ભાઈ, બાઇકર્સ નીકળ્યા. બાઇકર્સ ડાયપર બદલવાનું એવું બ્લોગમાં લેવાનું છે. લે મમ્મીને આપી દે મમ્મી. શું છીછી એનું ને એનું ડાયપર ચોખ્ખું છે, ખાલી અંદર પી કરેલી છે. કોઈ નહીં, મમ્મીને આપતો નહીં. લે મમ્મીને આપી દે બાબા. થોડું કમ હેડવા દો. લે બેટા લે. કિયાન આપી દે મમ્મી. કિંજલ ચલો મિત્રો, બેટ દ્વારકા આવી ગયા છે આપણે. બેટ દ્વારકા આવી ગયા પણ હાથે ઘઉં તો ખાતી ગયા છીએ. હવે એવું થાય કે ક્યારે બેડ મળે ને સૂઈ જઈએ, પણ તો એ નાવડીમાં બેસીશું, ફરીશું. ચલો તા
મસ્ત પર્સ છે જો મિત્રો. વાવ, શું કારીગરી છે ભાઈ, બહુ મસ્ત છે યાર. છે મસ્ત છે નહીં? અહીંયામાં જો રાધા કૃષ્ણ અહીંયા છે. મોબાઈલ જમા કરાવવાના, જવાનું છે અંદર. શું કરવા જવાનું માસ્તર? દર્શન કરીએ બધાના. અંદર શું કરવા જવાનું? અંદર દ્વારકાધીશનું મંદિર નહીં? હા, ત્યાં જવાનું. જો બેટ દ્વારકા છીએ અમે. ઓકે, ચલો દર્શન વર્શન કરીને આવીએ, પછી મળીએ આપણે બની રહો. મિત્રો, ફરવામાં શરદીની અસર થઈ ગઈ હો ભાઈ. એ નાકમાંથી સર થઈ, બળતરા થઈ એ નાકમાં, એટલે પાક્કું બીમાર પડવાનું કેવું. એટલે દર્શન થઈ ગયા આપણે બેટ દ્વારકાધીશ મંદિરમાં જઈને આવ્યા. પણ શિવરાત્રિની બહુ ભીડ છે, બહુ એટલે અતિશય ભીડ. એટલે તમે રહી ગયા ને, જબ્બર ભીડ. અને હવે તો ને એવી ખાણ આવી રહી છે ને મોઢા પર. અરે ભાઈ સાહેબ, સુરત દાદા હેડ્યા ઘેર એમના. વાહ વાહ, શું વાહ અત્યારનું વાત. શું લાગે ભાઈ લોકેશન અત્યારનું. જો ખાલી પાછળ સુંદર મજાના નાવડા અને દરિયો. બપ્પો લોથમ થઈ ગયા છે તો અમે આવી ગયા છે ગોમતી ઘાટ. ભાઈ તમને બધી ડિટેલ આપવી જરૂરી નહીં તો તમે એમ કહો લતાબેન અહીંયા નતા ગયા. ઊંટ આવ્યો. ગોમતી ઘાટ છીએ મિત્રો. કદાચ દરિયાના મોજા કેવું કંઈક દેખાશે તો નહીં. ગોમતી ઘાટ છે, દરિયો નહીં. હા, એ ગોમતી ઘાટ એટલે નદીના મોજા, બસ રિવરફ્રન્ટ. પણ એ કદાચ પાણીનો અવાજ સંભળાશે. જો સંભળાય હવે ત્યાં આવી પાણી. ગંદા તો બનાવટી અવાજ નહીં, નેચરલ અવાજની વાત હતી. ભાઈ જે થાક્યા એ શરદીની અસર થઈએ ને એટલે હવે તો એવું થાય પડે એવા હોઈ જઈશું તો પહોંચી જઈએ ને ફટાફટ રૂમ પર તો સારું. બધું પતી ગયું ને ટાઈમે અમે આવ્યા, મતલબ અંધારું થઈ ગયું, બધા લોકો ઘરે જતા રહ્યા અને એ ટાઈમે અમે આવ્યા. અહીંયા ઓલા કે છે ને પડા ગોમતી નદી ને દરિયો બંને મેચ છે, બધું ભીગું હોય એટલે આ ગોમતી ઘાટ દરિયો બે છે. એ માછલી કૂદી કઈનો ગોટાળે ચડ્યા હતા મિત્રો. બોલા શ્રીનાથમાં ખાવા આવવા માટે એમાં અમે ગોટાળે ચડી ગયા હતા. જુઓ બતાવો, એ જ છે ને, હજુ તો કન્ફર્મ નહીં હોય એ જ છે કે નહીં, કેમ કે અહીંયા અમે જમવા આવીએ ને અહીંયા તો વેઇટિંગ લિસ્ટ બહુ લાંબો હોય. અત્યારે તો ઉપર બનાવી દીધું. શ્રીનાથજીમાં તો એટલી બધી ભીડ હતી ને ભાઈ, ટોકન મળે એવું નતું, બહુ ભીડ હતી એટલે અમે ચેન્જ કર્યું અને બીજે ક્યાં ગયા. હવે તો બહાર જઈને જોઈએ, પણ હોટલ મસ્ત છે. પાર્ક રોયલ એવું કંઈક નામ છે, સારી એવી હોટલમાં આવ્યા છે. ચલો હવે અહીંયા બેન ખાઈ લઈએ, કેમ કે કકડીને ભૂખ લાગી છે. કેટલો ટાઈમ છે? 9:30 થયા, 9 વાગ્યા આવ્યા છે હવે. તો ભૂખી લાગી હો કિયાન, ભૂખી લાગી, ભૂખ લાગી, ભૂખ લાગી. આ તો બંધ જ કરવા આવી જાય છે. બોલો ડાયરી બંધ કર દો. માછીનો દીકો તું, હા માછીનો ચૂકો મેના સેમ નહીં લાગતા. અમે 2 એ ભાઈ પેલા ભૂંગળા આપો. પ્રેમ રોગ ચોથી લાગ્યો મારા ભાઈ. હંતાઈને કોઈ ફાયદો નહીં ભાઈ. દેખાઈ ગયા ભાઈ.
ખાધું એટલું ખાધું આ પાછળ અમાર નવાઈ ની હગાઈ થી તો લડજો તારે બાપુ વેળા પૂછી થાય તારે જે કેવું તે વેળા પૂછી થતી હોય તો વેળા પૂછી થાય હા કોઈ વાપરતી તું એના મુદાની કરતી રીટા કો તો રીટા જ કહે ભાભી નહીં કહું હા રીટા કે જે કેવું કે જોયું આ નવી નવી હગાઈ થઈ ને તે બસ બીજું કોઈ વાત જ નહીં વળ આપણે કેટલા હતા બરાબર નું પેટ ભરીને ખાધું ભાઈ અને હવે કઈ સુઈ જવાનું છે એટલે રાહ જોઈ રહ્યા હવારોના કેટલા વાગ્યાના નીકળ્યા મેં તો 11 વાગ્યાના નીકળ્યા 9:30 થયા અને જ્યારે બ્લોગ ચાલુ બીજી કોઈ વાત જ નહીં હોતી હા તો પછી પછી ગુડ નાઇટ કહીએ તમને દેખો ભાઈ જમી વમી તો આપણે ઘરે આવી ગયા હતા ઘરે એટલે રૂમ પર હોટલ પર ત્યાં આવી ગયા હતા અમે લોકો અને અત્યારે 10:15 10:30 જેવું થઈ રહ્યું છે ચલો હવે બરાબરના થાકી ગયા છે તો સૂઈ જઈએ મળીશું પછી ફરીથી હજુ ઘરે જઈશું એટલે ખબર નહીં કાલનો બ્લોગ બનાવીશ કે નહીં બનાવું બટ બનાવીશ તો આના અંદર જ એડ કરી દઈશ બહુ લાંબુ નહીં ખેંચું બનાવું તો જોઈ જશે ચલો ને બાય બાય ગુડ નાઇટ સી યુ મળીશું ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ